મમ્મી હું યાર જોવે ગઈ. એ મમ્મી શું છે પણ હવે યાર જો બાજે છે ને એ જોઉં છું. પણ કોક બાજી એમાં તમારે હું આપણા ઘરનું કરો ને બીજાને પંચાયત કરવા જાવ બોલતે પણ હું ખાલી સાંભળવા ગઈ હતી. તમારે હું સાંભળીને આપણા ઘરનું નથી કરતા બીજાનું સાંભળવા જાય. અને તો શું કેવું બાજુવાળા બાજી સાંભળવા જાય આ ડોહીમાં. આ ડોહીમાં પર્સ બસ લઈને ચશ્મા બસમાં પહેરીને એન્ટ્રી પાડીને કઈ બાદ જઈએ. એ મમ્મી અહીં આવો તો. કઈ બાદ જાઓ છો તમે આ બધું એન્ટ્રી વેન્ટ્રી પાડી? આને તો બધી પંચાયત જ્યાં જતી હોય અહીંયા ક્યાં જાવ છું શું કરો છો ત્યાં સુધી લઈને કઈ બાદ જાઓ? હું જાઉં મારી બેનપણી છે ને એને પાર્ટી રાખી છે અમારે બધી બેનપણી એટલે હું પાર્ટીમાં જાઉં છું. તે પાર્ટીમાં ભરે છે પણ આ ફોરવ્હીલની ચાવી નું કરી? ત્યાં બધું છે ને બધી બેનપણીઓ ગાડીઓ લઈ લઈને આવે. તમને ગાડી આવડે તો લઈને જાઓ. એ પણ મને ગાડી ન આવડતી હોય તો બધા ગાડીની ચાવી લઈને બેઠા હોય પાર્ટીમાં તો હું શું કરું? તો મારે આ ચાવી હોય ને તો મારે એમ થાય બધી બેનપણીઓને કે જો આને ગાડી છે અને આ બેઠી છે ગાડી લઈને ભલે ન આવડતી હોય. એક કામ કરો ફોરવ્હીલ માથે ઉપાડીને લઈ જાઓ જાઓ એટલે બધાય જોવે આ ફોરવ્હીલ છે યાર. આનું શું કરું મારું કે જવા ન દે. જાવ એટલે ક્યાં જાવ છો ને શું કરો છો ને ચાલુ કરી દેશે. ફોરવ્હીલ જ લઈ જવાય આવડતી છે ને તમને લઈ એ કોણ લઈ જાવી પડે મારે ફોરવી તમે સમજો છો? હા જાઓ લઈ જાઓ જાઓ માથે ઉપાડી દે. ચાય લઈને જવાય ન દે. આ ડોહી માને કઈ આવડશે નહીં ને આ ફોરવ્હીલ નું કઈ ફોરવ્હીલ ના કઈ કરશે. આ કાટબાટ તોડીને આવે નહીં. આને કઈ ખબર તો પડે નહીં મારી ભૂને ફોરવ્હીલ લઈને નથી જવું ને ઓલું લઈને નથી જવું ને ફોરવ્હીલ લઈને જ જવું છે મને આવડશે જ. હાય કેવું થકાઈ ગયું પાર્ટીમાં. માં કોનો ફોન આવ્યો? આવી ગયા પાર્ટી માંથી તમે? હા આવી ગઈ. પાણી બાણી લાવો હવે ખબર છે મને. હાલો. હા પેલી કેવું થયું પાર્ટીમાં? તો તું વાત પૂછમાં કેવું પાર્ટીમાં થયું? અરે એને બાયજા સિવાય કઈ ધંધો જ નથી. એને ઓલડી કરે કેટલી પાર્ટી માંથી કાઢી જ નાખવાની. આપણે એને રાખવાની જ નહીં. ખોટી રાખવી આવે ત્યારે બાજ કરી એના કરતા એને ઓલી કેટલી પાર્ટી માંથી કાઢી દિલે. હા સારું વહેલું રાખવું. કેવી થાકી ગઈ છે મજા નો આવી બહુ આજ ખેલે. કઈ સારું વહેલ રાખવું પછી નિરાતે ફોન કરજે. આલ્યો પાણી. તમારે કઈ ધંધો હે પંચાયત કર્યા સિવાય? એ પણ તમારે શું છે? નગરી પંચાયત જ કરતા હોય. કોક ને તો હક લેવા દ્યો. ઓલીને કાઢ નાખીને પેલીને કાઢ નાખીને તમે જ નીકળી જાઓ ને કેટલી પાર્ટી બધી શાંતિ થાય. પણ આને શું છે એટલું બધું ખબર નથી પડતી. લાવો હવે તમારા દીકરાને લઈને તમારે કિટી પાર્ટી જ બંધ કરાવી છે. પેલા કિટી પાર્ટીમાં જાય પછી આવીને પંચાયત કરાય કેમ કે ઓલીને કાઢ નાખીને પેલીને કાઢ નાખીને પંચાયત. પણ આને શું આટલું બધું છે ઈ મને નથી ખબર પડતી. હું જાઉં અને આને બરત રાખ. રાજલ હા પાણીપુરી વાળો આવ્યો છે. પાણીપુરી લેવો. કોને ખાવી છે? મારે ખાવી છે. લે તમારી ઉંમર તો જો આ ઉંમર તમારે પાણીપુરી ખાવી છે દાંત બાદ પડી જાય. એ પાણીપુરી ની ઉંમર ન હોય ક્યાંય. આ ડોહીમાં કેવા હે ને ગઈઢા થયા પણ પાણીપુરી નહીં મૂકી. ભગવાન શું એ જો લઈ આવી રહીશ તમને. આ લ્યો ખાવ પાણીપુરી.
આવી ગઈ મારી પાણીપુરી મસ્ત પાણીપુરી ખાવ એટલે એક આ ફોન કોનો આવે છે હા બોલ એ હા જો હું પાણીપુરી ખાઉં છું કોણ વળી કોણ એને તો શું હોય ભલે ને આપણે કાઢી નાખી કાઢી જ નાખવાની રાખવાની જ નહીં કાલે પાછી ઓલી કીટી પાર્ટી કરવા જવું હોય ને એને નથી લઈ જવું શું એને કરવા દેવાય બધાને જેમ કરવું કઈ આપણે આવું જોઈએ ઈ નકામી છે હવે એને શું રાખી કામ એ કીટી પાર્ટીમાં આપણી પાર્ટી બગાડી નાખે છે તો હાલ પાણીપુરી ખાવા મૂકી દે અને કાઢીને કરતા પંચાયત મૂકી દે આપણે પંચાયત જ નથી કરતા આપણે પંચાયત કરવાની જ નહીં મૂકી દે આપણે એને તમતારે એની પંચાયત કહી દે તું તમતારે એને કે આપણે કાંઈ નહીં કઈ તમતારે મૂકી દે પંચાયત કઈ અમે ક્યાં પંચાયત કરી તારી કે તું કર પેલા પંચાયત કરતા પાણીપુરી ખાઈ લ્યો ને નકરી પંચાયત જ કરો એવું રાખવું હમણાં શું છે પાણીપુરી ખાતા ખાતા હક નથી તમને અમે પંચાયત કરો હો બેઠા બેઠા પાછા કેવું ક્યાં પંચાયત કરું કે શું એ પંચાયત નથી તો ખાઈ લ્યો સાંજનું ના ખાવા માંડો શું કરવું મારે તો પંચાયત કરે કોઈ તે ને પંચાયતરી મને કે આપણે માય પાણીપુરી ખાઈને મજા કરી બીજું હોય શું